કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ઉમેદવાર પોતે ફોર્મ ભર્યું છે, અહીંયા આવ્યા છે, પણ એમને ખબર પડે છે કે એમનું મેન્ડેટ જ જમા નથી કરવામાં આવ્યું. બેન આપણી સાથે છે, સીધા વાત કરીએ. બેન, પહેલાં તો આપનું નામ, કયા વોર્ડથી ફોર્મ ભર્યું હતું, અત્યારે શું સ્થિતિ? મારું નામ દુર્ગાવતી રામનારાયણ નિષાદ છે. હું અડાજણ એરિયામાં રહું છું અને વોર્ડ નંબર 10માં મેં ફોર્મ ભરીને જમા કરેલું છે અને મને અત્યારે જિલ્લા અધિકારી તરફથી મને જાણ કરવામાં આવી છે કે તમારું મેન્ડેટ જમા નથી થયું. કે તો એવું કેવી રીતે બને? કોંગ્રેસવાળાને બધાને ખબર છે. હું ફોર્મ ભરીને આવીને સુરત શહેરના જે પ્રમુખ વિપુલ ઉધનાવાલા છે એમને મેં ફોન કરીને કીધું છે કે સર મેં ફોન જમા કરાવ્યો. ઓકે બેન, ડન. કે એટલે સુધી મને જવાબ આપવામાં આવ્યો છે અને અત્યારે મને જવાબ નથી આપતા અને મને એમ કહે છે કે તમારું મેન્ડેટ જમા કર્યું છે અને અત્યારે ફરી ગયા છે. મને જિલ્લા અધિકારીમાંથી એવું જાણવા આવ્યું છે કે મેન્ડેટ જ જમા નથી થયું. પેન્સિલથી લખેલું છે ચોખ્ખું. અમે અધિકારીને રિક્વેસ્ટ કરીને જોઈને આવ્યા છે પેજ. બેન, જ્યારે કોંગ્રેસે યાદી બહાર પાડી તેમાં તમારું નામ હતું? મારું નામ છે લિસ્ટમાં. મારું નામ છે લિસ્ટમાં. મારું નામ છે દુર્ગા નિષાદ કરીને મારું નામ છે લિસ્ટમાં. જો હવે મેન્ડેટ નહીં આપવામાં આવે તો શું તમારું ફોર્મ રદ કહેવાશે? એમ કે હવે એ લોકો કહે છે જિલ્લા અધિકારીમાંથી જાણ કરવામાં આવે છે કે તો ફોર્મ રદ કરવામાં આવશે અને મારે ફોર્મ રદ નથી કરવું. કે હું મજૂરી મહેનત કરીને આટલે આવેલી છું અને મેં મારી મહેનતનું મારું ફળ જોઈએ છે. મને બીજું કંઈ નથી જોઈતું. મારી સાથે અન્યાય કહી શકાય કે આ બેન છે કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. મેન્ડેટ જમા નહીં કરવાના લીધે ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ યાદીમાં નામ છે, ફોર્મ ભર્યું છે, પણ કોંગ્રેસે મેન્ડેટ નથી આપ્યું, તેના આક્ષેપો થઈ રહ્યા છે. એલિગેશન એમને કરી શકે છે. અમારી કોંગ્રેસ એક લોકતાંત્રિક પક્ષ છે, એની અંદર કોઈ પણ એમનો પક્ષ મૂકી શકે છે. પણ અમારી જે ચૂંટણી પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન અમારે જે અમારા પ્રભારી અને અમારા સિનિયર લીડરોની જે સંપર્ક અને સંકલન કરવાનું હોય છે તે દરમિયાન એ બેન ચૂકી ગયા હતા અને એના કારણસર અમારે તાત્કાલિક નવા ઉમેદવાર બનાવવા પડ્યા અને એ બેન એમની લાગણી હું માની શકું છું. ત્યારે એવો ફોન એમનો લાગ્યો નહીં અને અમારા સિનિયર લીડરોએ જે છેલ્લી ઘડીએ ડિસિઝન લીધું એના આધારે અમારે બીજા બેન મમતાબેન પરમારને મેન્ડેટ આપવું પડ્યું. પણ એ અમારા ખૂબ સિનિયર લીડર છે, ખૂબ સારા અમારા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે અને એમની લાગણી સાથે હું પણ બહુ દુઃખી છું. તેઓની સાથે આક્ષેપ કર્યો છે કે વિપુલભાઈને ફોર્મ ભર્યા પછી ફોન કરેલો, વિપુલભાઈ કીધું મેન્ડેટ જમા કરાવી. યસ, જુઓ, એ જે તે ટાઈમે ફોર્મ ભરવાની વખતે અમારા જે પ્રભારી હોય છે એ મેન્ડેટ કન્ફર્મ કરવા પહેલાં એ જે તે ઉમેદવારને ફોન કરે છે અને એમની સાથે કન્ફર્મેશન કર્યા પછી એમનું નામ લખે છે. એ જે ઘડી છે એ ઘડીની અંદર એ બેન એબસન્ટ હતા, એના કારણે આ ઘટના ઘટી છે અને એનાથી હું દિલગીર છું. મારું નામ એડવોકેટ શાહીના મલિક છે. આમ આદમી પાર્ટીના લીગલ પ્રતિનિધિત્વ તરીકે છું. વોર્ડ નંબર 13ની અંદર એસટી સીટની અંદર જે મોહિનીબેન છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તે લોકોના દ્વારા ગેરવહીવટતા અને ખોટા ડોક્યુમેન્ટો રજૂ કરવામાં આવ્યા છે અને એક જ ઉમેદવારના અલગ અલગ 3 નામના ડોક્યુમેન્ટો છે. ફોર્મની અંદર નામ જુદું છે અને જે લાભ લેવામાં આવ્યું છે એસટી સીટનું અને લાભ આપતો જે સામાજિક પત્ર છે એટલે કે જાતીય સર્ટિફિકેટ, એમાં પિતાના નામ પણ જુદા છે, ડોક્યુમેન્ટના નામ જુદા છે, આધાર કાર્ડમાં નામ જુદું છે અને ઇલેક્શન કાર્ડમાં નામ જુદા છે. જેથી એ ઉમેદવારની ફોર્મ અમાન્ય થવા પાત્ર છે. પરંતુ છતાંય ચૂંટણી કમિશનર અને ભારતીય જનતા પાર્ટીના લીગલ એડવોકેટ દ્વારા ખોટી અને કાયદા વિરુદ્ધની વાહિયાત આર્ગ્યુમેન્ટ કરીને ફોર્મ ગેરરીતથી મંજૂર કરવામાં આવ્યું છે અને તેમના ડમી ઉમેદવાર વર્ષાબેન છે, એ વર્ષાબેન સુરતી જે છે, એમનું ઓલરેડી ફોર્મ નામંજૂર થઈ ચૂક્યો છે. તો એ ફોર્મ નામંજૂર થવા પાત્ર છે. સ્ક્રુટીનો સમય 11 થી 3ની વચ્ચેનો હતો, જેની અંદર વાંધા રજૂ કરવાનો હોય છે. અમે વાંધા રજૂ કર્યા છે, છતાંય અમારા વાંધાને એ લોકો એક્સેપ્ટ કર્યા નથી અને એવું રિમાર્ક લખીને આપ્યું છે કે ઉમેદવારી પત્ર ચકાસણી પૂર્ણ થયા બાદ વાંધો રજૂ થયેલ છે. જોકે એવું કોઈ પ્રાવધાન નથી. અમે તે દરમિયાન જ રજૂ કર્યા છે. મેડમે પોતું જોયું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લીગલ અને તેઓના પ્રતિનિધિત્વ અંદર બેસીને સવારથી અડ્ડો જમાવીને બેસા છે ને હમણાં સુધી પણ બેસેલા છે અને તે લોકો પ્રેશરાઇઝ કરીને એ લોકોના ફોર્મ મંજૂર કરાવે છે અને જે એમના અપક્ષો છે, અપક્ષમાં છે, જે એના ઓપોઝિશનમાં ખડા છે, એમના ગેરરીતતાથી અને તેમના પાવરનો ખોટો ઉપયોગ કરી એમના ફોર્મ નામંજૂર કરાવી રહ્યા છે. અને સવારથી જેમના એમના બાપની પેઢી હોય, જાગીરદાર હોય, એવી રીતે સવારથી બધા આરોની ઓફિસની અંદર અડ્ડો જવાઈને બેસા છે ને બાકીના લોકોને બહાર કાઢી દેવામાં આવે છે. મોહિનીબેનનું ફોર્મ 11:30 વાગે મંજૂર થઈ ગયેલું છે. એમને વાંધો અત્યારે મૂકવા માટે આવ્યા છે. એટલે એક વખત ફોર્મ મંજૂર થઈ ગયા પછી એમાં કોઈ સુનાવણી હોતી નથી. હવે એમની જે વાંધાની વિગત છે તેમાં મોહિનીબેનના જાતિના દાખલામાં એના ફાધરનું નામ છે અને પછી એમને જે મેરેજ કર્યા છે એ એના પતિનું નામ છે.
અને મેરેજ સર્ટિફિકેટ અને બંનેનો જાતિ એક જ છે. આ બંને સર્ટિફિકેટ આપણે રજૂ કર્યા છે. મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કર્યા છે. એક જ જાતિના બંને જ છે. એટલે મેરેજ પછી એનું નામ બદલાતું હોય પણ મતદાર યાદીમાં એનું જે જાતિનું પ્રમાણપત્ર છે તે જ નામ છે. એટલે કોઈ ફરક પડતો નથી અને એને કોઈ બાળક નથી. એને ખોટી રજૂઆત કરી છે. 2 વર્ષ પહેલાં જ લગ્ન થયા છે. એને કોઈ બાળક નથી. તો બાળકોને છુપાવવાની કોઈ વાત નથી. એટલે ખાલી બદનામ કરવાની દ્રષ્ટિએ ઊભું કરેલું છે.